વેલકમ બેક। રાજકોટ શહેરમાં વૃદ્ધ સાસુ પર પ્રાઇમસ ફેંકીને જીવતી સળગાવી દેવાની ઘટનામાં વૃદ્ધાનું મોત થયું છે। સમગ્ર કેસમાં પોલીસે વિધવા પુત્રવધૂની ધરપકડ કરી છે। છેલ્લા 8 દિવસથી સારવાર હેઠળ રહેલ સાસુએ આખરે વહેલી સવારે પોતાનો જીવ ગુમાવ્યો છે। રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 9મી માર્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો, જે કિસ્સામાં વૃદ્ધ સાસુ પર વિધવા પુત્રવધૂએ પ્રાઇમસ ફેંકી તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો। રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલ બર્ન્સ વિભાગમાં વૃદ્ધ સાસુ દેવુબેન નાનજીભાઈ મકવાણાએ અંતિમ શ્વાસ લીધા હતા। અમદાવાદમાં રામોલમાં સાબરમતી નદીમાંથી મહિલાનો મૃતદેહ મળવાના મામલે મહિલાના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે। મહિલાની માતાનો આક્ષેપ છે કે તેની દીકરીની હત્યા કરવામાં આવી છે, જેને લઈને અંતિમ વિધિ પણ અટકી ગઈ છે। ન્યૂ મણિનગરમાં આવેલા શ્રીનંદ 10માં રહેતી પરિણીતાનો મૃતદેહ રિવરફ્રન્ટ નજીક સાબરમતી નદીમાંથી મળી આવ્યો હતો। આશા શર્મા નામની 42 વર્ષની મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરી મૃતદેહ તેના પતિ નરેશ પ્રસાદ શર્માને સોંપ્યો હતો। આશાના મૃત્યુની જાણ દિલ્હીમાં રહેતી તેની માતા અને બહેનોને થતા તેઓ દિલ્હીથી અમદાવાદ આવી પહોંચ્યા હતા, જ્યાં આશાબેનની અંતિમ વિધિની તૈયારીઓ ચાલતી હતી। પરિવારે આક્ષેપ કર્યો છે કે આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે। આશાબેનના પતિ નરેશ શર્મા અને પુત્ર નિખિલે હત્યા કરી હોવાનો આરોપ લગાવી રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। स्टेशन ये आए कि हम न्याय मांगने आए थे कि हमारी बहन को मारा गया है, तो किसी ने हमारी सुनाई नहीं करी। कभी कहीं कहीं भी कहीं भेज देते हमें, और मेरी बहन को नहीं मारा था। हमारे पास रात का फ़ोन, हम रात से यहीं घूम रहे, पहले वहीं घूमे दिल्ली में। हमने फ़ोन किए, दिल्ली बोले कि गुजरात जाओ, गुजरात वाले करेंगे। गुजरात आ रहे तो गुजरात कोई कहीं भेज रहा है, कोई कहीं भेज रहा है हमें। વાત કરીએ ધૈર્યરાજ સિંહ માટે ન્યૂઝ 18 ગુજરાતીની ઝુંબેશની। ન્યૂઝ 18 ગુજરાતીએ માસૂમ બાળક ધૈર્યરાજને બચાવવા માટે જે બીડું ઝડપ્યું છે તે મુહિમ રંગ લાવી। ઠેર ઠેરથી ધૈર્યરાજ માટે દાન અને માનવતા મહેકાવવામાં આવી રહી છે। ત્યારે મોરબીમાં કરણી સેનાએ ધૈર્યરાજ માટે ન્યૂઝ 18 ગુજરાતીની મુહિમને ધ્યાનમાં લઈને મદદ કરવા માટે આગળ આવી છે। ધૈર્યરાજ માટે 16 લાખનું અનુદાન એકત્રિત કર્યું છે। જેતપુર જિલ્લા પંચાયત પરથી જીતેલા સદસ્ય અજયભાઈ લોરિયાએ પણ આર્થિક દાન આપ્યું છે। મોરબી में અમે 9 તારીખે આ મુહિમ શરૂઆત કરી હતી અને 16 તારીખે મહારાણા પ્રતાપ સર્કલે જાહેરમાં કાર્યક્રમ રાખેલો હતો। ત્યાં 3,81,000 રૂપિયા સર્વજ્ઞાતિએ અમને ફૂલને તો ફૂલની પાખડી તરીકે આપેલા છે। ન્યૂઝ 18 ગુજરાતીનો તો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી, કારણ કે પહેલે જ આ ન્યૂઝ 18 કરેલી અને અમે એનું આ વિડીયો જોઈને જ ગુજરાતમાં ગામે ગામ અને શ્રીરાજપુર કરણી સેનાના ગામો ગામ આ ફાળો કરી રહ્યા છે। તો સર્વ સમાજનો અમે આભાર માની છે। ન્યૂઝ 18નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। અત્યારે અમને સર્વત્રથી સારો એવો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે આ ધૈર્યરાજસિંહને જે જરૂરિયાત છે એ એમની વહેલી તકે પૂરી થઈ જાય અને એમની જે સારવાર માટે જે રકમની જરૂર છે એ રકમ મળ્યા પછી એમનું સારવાર પણ સારી રીતે થઈ જાય અને એમના જીવને જે અત્યારે તકલીફ છે એમાંથી બહાર આવી શકે। હજી પણ હું આહવાન કરવા માગું છું કે આ જે 16 લાખનું દાન છે એ લાખોની સંખ્યામાં આગળ વધે અને દરેક સમાજ આગળ આવીને ધૈર્યરાજસિંહને મેડિકલ માટે સહાય કરે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાઈ રહેલી ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની 2020 સિરીઝ રોમાંચક મોડ પર છે। સિરીઝની આજે ચોથી 2020 મેચ રમાવા જઈ રહી છે, ત્યારે ઇંગ્લેન્ડ 2 અને ભારત 1 મેચ જીતી ચૂક્યું છે। ત્યારે સિરીઝમાં ટકી રહેવા માટે કોહલીની સેના માટે ચોથી મેચ જીતવી ખૂબ જરૂરી છે। એટલે એ રીતે પ્લાનિંગ બદલવા પડે કે બેટિંગ ક્રમમાં ફેરફાર કરે, ટીમમાં એકાદ બે ફેરફાર કરે અને સિરીઝને ધ્યાનમાં રાખીને મેચ રમાતી હોય। હવે અત્યારે ભારત 2-1થી પાછળ છે। એ સંજોગોમાં મને લાગે છે ત્યાં સુધી ધારો કે કાલે ભારત બહુ મોટા ફેરફાર ન કરે તો પણ એટલીસ્ટ તેણે બેટિંગ ક્રમમાં તો ફેરફાર કરવો જ જોઈએ। જેમ કે લોકેશ રાહુલ ઓપનિંગમાં ફેલ જઈ રહ્યો છે। લોકેશ રાહુલ અગાઉ 5મા નંબરે બેટિંગ કરી ચૂક્યો છે, તો ધારો કે લોકેશ રાહુલને રમાડવો જ હોય, ભલે આટલો બધો ફેલ ગયો છે, 3 મેચમાં 1 રન અને 2 0, એટલે આટલો ફેલ ગયો હોવા છતાંય ધારો કે તેને રમાડવો હોય તો ઓપનિંગમાં રોહિત શર્માની સાથે ઈશાન કિશન આવી શકે તેમ છે। ઈશાન કિશને અગાઉની મેચમાં ઓપનિંગ કર્યું હતું, ખૂબ સારી બેટિંગ કરી હતી, તો રોહિત શર્મા અને ઈશાન કિશન ઓપનિંગમાં આવે। ઇવન શિખર ધવનને જો ટીમમાં લેવો હોય તો ધવન અને રોહિત ઓપનિંગમાં આવે। એ સંજોગોમાં રાહુલને બહાર રહેવું પડે, પણ ધારો કે રાહુલને રાખવો જ છે
એટલે હું એટલા માટે કહું છું કે રાહુલને રાખવાનો આગ્રહ કોહલી કદાચ એટલે રાખતો હોય, કારણ કે હવે IPL આવે છે અને IPL પછી ઇન્ડિયાએ T20 વર્લ્ડ કપ રમવાનો છે. વર્લ્ડ કપમાં રાહુલ જેવો પ્લેયર્સ ઘણો ઉપયોગી થઈ પડતો હોય છે. એટલે એ સંજોગોમાં રાહુલની એક બે નિષ્ફળતાને નજરઅંદાજ કર્યા પછી પણ તેને જો તક આપવી જ હોય તો એટલીસ્ટ ઓપનિંગમાં ન આપવી જોઈએ. આ એક વાત થઈ. બીજું એવું છે કે ભારતને બોલિંગમાં પણ માર ખાધો જ છે, કારણ કે ઇંગ્લેન્ડે જે રીતે ગઈકાલે 156 રન કર્યા, આ ત્રીજી મેચમાં જે રીતે 156 રનનો ટાર્ગેટ જેઈસ કર્યો, એ જોઈએ તો એ ભારતના બોલર્સની નબળાઈ પણ કહી શકાય. અને હવે બોલિંગમાં પણ પરિવર્તન કરવાના સમય આવી ગયો છે, કારણ કે તમારી પાસે દીપક ચાહર છે જે બહાર છે, રાહુલ તેવેટિયા છે જે હજી સુધી એક પણ મેચ રમ્યો નથી, નવદીપ સૈની છે. આ 3 બોલર છે. ત્રણ બોલર પ્રતિભાશાળી છે અને નવદીપ સૈની ઓસ્ટ્રેલિયામાં એનું પરફોર્મન્સ દેખાડી ચૂક્યો છે. રાહુલ તેવેટિયા પણ એટલો જ સારો બેટ્સમેનની ઓલરાઉન્ડર છે જેણે ગયા વર્ષે IPLમાં ખૂબ સારો દેખાવ કરેલો છે. દીપક ચાહર તો T20માં હેટ્રિક લઈ ચૂક્યો છે. એટલે આ 3 બોલરને જો પહેલી 3 મેચ સુધી તક ન મળી હોય તો હવે 2 જ મેચ રહી છે. એટલે એ સંજોગોમાં ભારતે આ 3માંથી એટલીસ્ટ હું માનું છું ત્યાં સુધી 2 બોલર્સને ચોથી મેચમાં, એટલે કે આજે સાંજે જે મેચ રમાવાની છે તેમાં તક આપવી જોઈએ. તેમાં પીચ બદલાશે અને એ પછી શનિવારે જે મેચ રમાશે તેમાં પણ પીચ બદલાશે. એટલે પીચ વિશે કહી શકાય નહીં, પરંતુ અત્યાર સુધીની પીચની જે ટેન્ડન્સી છે એ જોતાં 150થી 170 રનનો સ્કોર ખૂબ કોમન છે. હા, તમે બેટિંગમાં એકદમ જ ધબડકો કરો જે ભારતે પહેલી મેચમાં કર્યું હતું, એવો ધબડકો થાય ને ભારત માત્ર 124 રન કરી શકે, એ ડિફરન્ટ વસ્તુ છે. પરંતુ અધરવાઇઝ 150થી 175નો સ્કોર કરી શકાય તેવી તો આ પીચો છે જ. એટલે પીચને દોષ આપવાનો કોઈ મતલબ નથી. હવે ભારતે જીતવા માટે શું કરવું જોઈએ? તો જીતવા માટે જે તીવ્રતા છે ને એ તીવ્રતાની કમી છે, જેને આપણે ઇન્ટેન્સિટી કહીએ છીએ ને, એ ઇન્ટેન્સિટી ગઈકાલે જે ત્રીજી મેચ રમાઈ એમાં દેખાતી ન હતી. ત્રીજી મેચમાં ઇંગ્લેન્ડ બેટિંગમાં આવ્યું અને ઇંગ્લેન્ડે જેસન રોયની પહેલી વિકેટ ગુમાવી. એ વિકેટ ગુમાવ્યા પછી ભારતીય બોલર્સે ખરેખર તો આક્રમણ કરવાની જરૂર હતી. ભારતે ચારે તરફથી જો આક્રમણ કર્યું હોત તો ઇંગ્લેન્ડને અંકુશમાં રાખી શકાયું હોત, પરંતુ ભારત આક્રમણ ન કરી શક્યું અને એ આક્રમણને બદલે ભારતે મેચને ઢીલી મૂકી દીધી. એટલે જાણે પ્રેક્ષકો હતા નહીં એટલે ઉત્સાહ ન હોય તે રીતે ઢીલી મૂકી દીધી. પણ હવે આ રીતે મેચને ઢીલી નહીં મુકાય. છેલ્લી ઓવર સુધી લડત આપવાની કોહલીની એક માનસિકતા રહી છે, કોહલીનું એક નેચર રહ્યો છે. તો કોહલીએ હવે એ નેચર દેખાડવો પડશે, જે અગાઉની મેચોમાં જોવા નથી મળ્યો. અંગત રીતે કોહલીના પરફોર્મન્સમાં જોવા મળ્યો છે, પરંતુ એક કેપ્ટન તરીકે કોહલીમાં જે ઇન્ટેન્સિટી હોવી જોઈએ એમાં ક્યાંક થોડી નબળાઈ દેખાય છે. એટલે એમાં સુધારાની જરૂર છે, તો ભારત જીતવા માટે આગળ વધી શકશે. નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. અમદાવાદ જિલ્લા પંચાયતના ગરમાવો આવ્યો છે. જિલ્લા પંચાયતની મળશે બોર્ડ બેઠક. આજે ઉપપ્રમુખ માટે થશે નિર્ણય. તો પ્રમુખ માટે ભરાયા છે 2 ફોર્મ. કોંગ્રેસથી પ્રભાતસિંહ મકવાણા ફોર્મ ભર્યું છે, ભાજપથી રમેશ મકવાણાએ ફોર્મ ભર્યું છે. ભાજપ પાસે 30, કોંગ્રેસ પાસે છે 4 બેઠક. બહુમતીના જોરે રમેશ મકવાણા ઉપપ્રમુખ બની શકે છે. જિલ્લા પંચાયત પ્રમુખ માટે ST અનામત બેઠક છે. ભાજપના ST ઉમેદવારની થઈ ચૂકી છે હાર અને 34 સભ્યોમાં કોંગ્રેસના પારુલબેન પઠાર ST સભ્ય છે. ભાજપની બહુમતી છતાં કોંગ્રેસના પારુલબેન બની શકે છે પ્રમુખ. તો આ અંગે જ અપડેટ મેળવીશું સંવાદદાતા મયુર પાસેથી. જી મયુર, આખો આ જે ગૂંચવણ વાળો આ મુદ્દો કેવી રીતે બની ગયો? શા માટે બહુમતી બીજેપીની હોવા છતાં પણ કોંગ્રેસના પ્રમુખ બનશે? જી બિલકુલ સંધ્યા, તમને જણાવી દઉં કે અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને 34માંથી 30 બેઠક ઉપર જીત મળેલી હતી, પરંતુ જે પ્રમુખ પદ છે તે આદિવાસી અનામત પ્રમુખ પદ છે ને એ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની હાર થયેલી છે. એટલે કે બહુમતી હોવા છતાં પણ પ્રમુખ છે તે કોંગ્રેસના મુકાશે. સાથે જ જો વાત કરીએ હવે ઉપપ્રમુખની જે વરણી છે તેના ઉપર સૌ કોઈની નજર લાગેલી છે ને, જે ભારતીય જનતા પાર્ટી પાસે ઉપપ્રમુખ પદ એ મળી રહેશે. ખાસ કરી અને કોંગ્રેસ પાસે 4 તેમના સભ્યો છે, ડેલિગેટ્સ છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી એના 30 ડેલિગેટ્સ એ જીતેલા છે. એટલે કે ઉપપ્રમુખ પદ છે તે ભારતીય જનતા પાર્ટીના ફાળે જાય છે, પરંતુ જે પ્રમુખ પદ છે તે કોંગ્રેસના ફાળે
અનામત રોસ્ટર જે સિસ્ટમ છે તેની અંદર રોટેશનમાં આદિવાસી અનામત આવેલું છે. એ જ કારણોસર બહુમતી હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ પદ ગુમાવવું પડેલું છે. અને આજે સત્તાવાર રીતે જે બોર્ડની બેઠક મળવાની છે તેની અંદર પ્રમુખ પદનો ભાર છે તે કોંગ્રેસના જે ડેલિગેટ છે તે સંભાળી લેશે. જી મયુર, આપનો આભાર મારી સાથે જોડાવા બદલ. તો અને વાત કરીશું કોરોનાની. તો કોરોના અંગે સુરત મનપા કમિશનર બોલ્યા છે. કોરોનાને રોકવા બે જ વિકલ્પ છે, એક તો માસ્ક પહેરો, બીજું વેક્સિનેશન. તો 8 ઝોનના વિસ્તારો રેડ ઝોનમાં છે. કેટલાક વિસ્તારો છે રેડ ઝોનમાં, સર્વેલન્સની કામગીરી પણ યથાવત છે. ખાસ કરીને 8 ઝોન કે જ્યાં કેસીસ વધી રહ્યા છે, રેડ ઝોનમાં છે. સર્વેલન્સની ટીમ હવે કામગીરી કરી રહી છે. તો કોરોનાને રોકવા માટે બે જ વિકલ્પ છે, માસ્ક લગાવો અને બીજું છે વેક્સિનેશન. જે પોઝિટિવિટી રેટ છે એ વધ્યા છે અને અત્યારે હોસ્પિટલાઇઝેશન પણ ધીરે ધીરે વધી રહ્યા છે. એટલે જે ખાસ કરીને જે વિસ્તારો છે જેમાં વધારે પોઝિટિવ છે એવા 8 વિસ્તાર, રાંદેર વિસ્તાર, ટેક્સટાઇલ માર્કેટ અને અલગ અલગ જગ્યા ઉપર જ્યાં પણ ભીડ થતા હોય ત્યાં રેસ્ટ્રિક્શન્સ મુકાઈ રહ્યા છે અને સંક્રમણ ઘટે એના માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તો સુરતમાં કોરોનાનો વધતો કેર, સિટી બસ બીઆરટીએસ બંધ કરી દેવાય છે. કોરોનાને રોકવા સુરત મનપાનો આ નિર્ણય છે. નિર્ણયથી ઘણા પ્રવાસીઓ રજડી ગયા છે. શહેરમાં બસ સેવા બંધ હોવાથી રજડી ગયા છે પ્રવાસીઓ. બસ સ્ટેશન પહોંચ્યા પરંતુ બસ જ ન આવી. ઘણા લોકોને ખબર પણ ન હતી, તો જેના કારણે પ્રવાસીઓ અટવાયા. તો કોરોનાના વધતા કેરે જાણે કે અમદાવાદીઓ પર અંકુશ લગાવી દીધો છે અને આજથી એએમટીએસ બીઆરટીએસ બસ સેવા બંધ કરી દેવાય છે. તો બાગ બગીચા અને કાંકરિયા લેક તેમજ કાંકરિયા ઝૂ પણ બંધ કરી દેવાયા છે, જ્યારે કે જીમ અને રેસ્ટોરન્ટ પણ અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવાયા છે. તો 7 દિવસમાં રાજ્યમાં 5,976 કેસ નોંધાયા છે. તો દિન પ્રતિદિન સતત આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં 11 માર્ચે 710 કેસ હતા, 12 માર્ચે 715, 13 માર્ચ 775, 14 માર્ચ 810, 15 માર્ચ 890, 16 માર્ચ 954, 17 માર્ચે 1122 નવા કેસ સામે આવ્યા છે, જેણે ચિંતા વધારી છે. અને એક બાદ એક હવે કડકાઈ ભર્યા જે નિયમો છે તે લાદવા પડી રહ્યા છે સરકારે. તો સુરતમાં પણ કંઈક આવી સ્થિતિ. છેલ્લા 7 દિવસમાં 1,751 કેસ સુરતમાં. 11 માર્ચે 201, 12 માર્ચ 196, 13 માર્ચ 206 કેસ, 14 માર્ચ 241 કેસ, 15 માર્ચ 262 કેસ, 16 માર્ચ 292 કેસ અને 17 માર્ચે અધધ 353 કેસ નોંધાયા છે. અમદાવાદમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે. સુરત બાદ અમદાવાદનો નંબર આવે છે. 7 દિવસમાં 1,377 કેસ નોંધાયા છે. 11 માર્ચે જે 153 કેસ હતા, એટલે 150ની આસપાસ આ કેસ હતા. 12 માર્ચે 145, 13 માર્ચ 187 થયા, 14 માર્ચ 165, 15 માર્ચે 200ની પર પહોંચી ગયો આંકડો 209, 16 માર્ચે 250ની આસપાસ એટલે કે 247 કેસ અને 17 માર્ચની જો વાત કરીએ તો 271 કેસ નોંધાયા. તો વડોદરામાં મહાનગરોની વાત થઈ રહી છે. તો મહાનગરોમાં સંક્રમણ વધુ છે. વડોદરામાં પણ છેલ્લા 7 દિવસમાં 729 કેસ નોંધાયા છે. 11 માર્ચે 95, 12 માર્ચે 117, 13 માર્ચે 84, 14 માર્ચે 117, 15 માર્ચે 93, 16 માર્ચે 109 અને 17 માર્ચે સૌથી વધુ કેસ આટલા દિવસમાં 114 કેસ આવ્યા વડોદરામાં. તો રાજકોટમાં પણ કંઈક આવી જ સ્થિતિ જોવા મળી છે. રાજકોટમાં છેલ્લા 7 દિવસમાં 585 કેસ નોંધાયા છે, જો કે 3 મહાનગરો કરતાં અહીંયા સંખ્યા ઓછી છે કેસની. 11 માર્ચે 77, 12 માર્ચે 69, 13 માર્ચે 77, 14 માર્ચે 70, 15 માર્ચે 95, 16 માર્ચે 85 અને 17 માર્ચે 100ની ઉપર આંકડો પહોંચી ગયો. 112 કેસ નોંધાયા. તો અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. નવા 35 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને અગાઉના 5 વિસ્તારો માઇક્રો કન્ટેનમેન્ટમાંથી મુક્ત કરાયા છે. હાલ શહેરમાં 90 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર છે. ધોરણ 9 થી 12ની કાલથી શરૂ થઈ રહેલી ઓફલાઈન પરીક્ષાને લઈને વિરોધ થઈ રહ્યો છે. નરોડામાં ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા
વિરોધ થયો છે. કોરોના કાળમાં ઓનલાઈન પરીક્ષા જ બેસ્ટ વિકલ્પ હોવાનું કહ્યું છે. સ્કૂલ બંધ કરો, પરીક્ષા રદ કરો, ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખોના નારા લગાવ્યા છે. તો ઓફલાઈન શિક્ષણ બંધ કરો, વિદ્યાર્થીઓની સુરક્ષા, કોરોનાના નારા પણ લાગ્યા છે. તો વાલીઓએ વિરોધ કર્યો છે કારણ કે છેલ્લા દિવસોમાં જોયું છે કેસ તો વધી જ રહ્યા છે, પરંતુ શાળાઓ જ્યારથી શરૂ થઈ છે ત્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે, જેના કારણે સુરતમાં તો ઘણી શાળાઓ બંધ કરવાની નોબત પણ આવી છે. 14 દિવસ સુધી તેઓએ શાળા બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો છે અને આવા સમયે જ્યારે પરીક્ષા પણ થઈ રહી છે, જ્યારે શાળાએ બોલાવીને ફિઝિકલી પરીક્ષા લેવામાં આવી રહી છે, ત્યારે વાલીઓએ વિરોધ કર્યો છે કે ઓનલાઈન પરીક્ષા લેવાનો વિકલ્પ રાખો, ઓફલાઈન નહીં. શિક્ષણ કાર્ય બંધ કરવાની વાત કરી છે. જો કોઈ દરેક વાલીઓના અલગ અલગ મત પણ આમાં સામે આવી રહ્યા છે. ક્યાંક વિરોધ થઈ રહ્યો છે, ક્યાંક સમર્થન પણ આને આપી રહ્યા છે વાલીઓ. રાજકોટ શહેરમાં 18 માર્ચ 2020ના રોજ કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હતો અને રાજકોટમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયાને 1 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે. 1 વર્ષમાં શહેરમાં 17,100થી પણ વધુ કોરોનાના કેસ નોંધાઈ ચૂક્યા છે. ગુજરાતનો પ્રથમ પોઝિટિવ કેસ રાજકોટ શહેરમાં નોંધાયો હતો. રાજકોટ નહીં પરંતુ ગુજરાતનો પ્રથમ પોઝિટિવ કેસ જંગલેશ્વર વિસ્તારમાં નોંધાયો અને શહેરના ક્લસ્ટર ક્વોરન્ટીનમાં સૌથી વધુ કોઈ જો વિસ્તાર વધુ સમય માટે રહ્યો હોય તો આ જ વિસ્તાર એટલે જંગલેશ્વર વિસ્તાર હતો. 18મી માર્ચ 2020ના રોજ નદીમ નામના વ્યક્તિના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા. બાદમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને કોરોના માટેની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી. નદીમ મક્કા મદીનાથી પરત ફર્યો હતો અને તેને કોરોનાના લક્ષણો દેખાયા હતા. નદીમે હોસ્પિટલમાં જ કોરોનાને માત આપી અને જીત મેળવી હતી. નદીમ સિલાઈ મશીનના પાર્ટ્સ બનાવવાનું કારખાનું ચલાવે છે. નદીમ એક નહીં પરંતુ 10 વ્યક્તિઓને રોજીરોટી મળી રહે તેનું ધ્યાન પણ રાખે છે. તો રાજ્યનો કોરોનાનો પહેલો દર્દી નદીમ કોરોનાની ગંભીરતાને સમજે છે અને એટલે જ તે અન્ય લોકોને માસ્ક સહિતના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરી રહ્યો છે. કોરોના વાયરસને રાજકોટ શહેરમાં પગપેસારો કર્યાને 1 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે. બીજી તરફ સરકાર દ્વારા વેક્સિનેશનની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે, પરંતુ દુઃખની વાત એ છે કે વર્ષ પૂર્ણ થયા બાદ પણ હજુ કોરોના નામની મહામારીથી આપણે છુટકારો મેળવી શક્યા નથી. ફેબ્રુઆરી મહિનામાં પરત આવેલ, પછી માર્ચ મહિનામાં રિપોર્ટ પોઝિટિવ આવેલ. 17 દિવસ એડમિટ રહ્યો હું સિવિલ હોસ્પિટલમાં. સારું થઈ ગયું બધાની દુઆથી. ને બધા રાજકોટવાસીઓને સાવચેત રહેવાનું કહું છું. માસ્ક ફરજિયાત પહેરો, સોશિયલ ડિસ્ટન્સ રાખો, સેનિટાઈઝ કરો. કોઈ પણ જો તો પોઝિટિવ કેસ અમને મળતું હોય છે તો ત્યાં આપણે કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીએ છીએ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર એક કેસની સામે અમારા દ્વારા 71.5 કોન્ટેક્ટ ટ્રેસ કરવામાં આવે છે. આ જે કોન્ટેક્ટ ટ્રેસ કરવામાં આવે છે પછી એનો ટેસ્ટ થાય છે અને ટેસ્ટ કર્યા પછી જો તો પોઝિટિવ આવે તો એક સાયકલ તરીકે ફરીથી એના જે કોન્ટેક્ટ્સ હોય એને ટ્રેસ કરવામાં આવે છે અને યોગ્ય સારવાર આપવામાં આવે છે. તો પાટણ જિલ્લાના ખેડૂતો પર એક બાદ એક પડતા પર પાટું જેવો ઘાટ ઘડાયો છે. જિલ્લામાં ખેડૂતો દ્વારા રવિ સિઝનમાં રોકડિયા એવા એરંડાનું વાવેતર કર્યું હતું, પરંતુ વાવેલ પાક તૈયાર થવા આવ્યો અને તેવામાં સુકારો નામનો રોગ આવતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે. પાટણ જિલ્લામાં ખેડૂતોએ રવિ પાક સિઝનમાં રોકડિયા એવા એરંડા પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું ને જેમાં મોંઘા ભાવના બિયારણ ખૂબ મહેનતથી પાક તૈયાર કર્યો હતો. જ્યારે કે પાક લેવાનો વારો આવ્યો ત્યારે ઊભા પાકમાં સુકારા નામનો રોગ આવી જતા પાક સુકાવા લાગ્યો હતો, પરંતુ પાક લેવાના સમયે જ હવે રોગચાળો આવતા ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. અચાનક સુકારા નામનો રોગ આવતા હાલ 50-60% નુકસાન દેખાય છે અને લગભગ અમારે ખર્ચ જે કરેલું છે એમાં એની વળતર પણ વળે એવું નથી. જે માટે સરકાર અમને કોઈ વળતર આપે એવી આશા છે અને આ સાલનો જે બિયારણ આવ્યો કોઈ બિયારણ ખરાબ છે કે કોઈ હવામાન ખરાબ છે તેની અમને ખબર પડતી નથી. બરાબર. અને હવે પછી અમારે જે બિયારણ કયો વાપરવો કેવો એમને સરકાર અમને કોઈ એવો આયોજન અને સલાહ આપે. ડીઝલ આટલા મોંઘા છે, મોંઘવારીઓ બહુ દાડે દિવસે વધતી જાય છે, તો કઈ સરકાર અમને મજૂરી કે કાંઈ પણ આનું વળતર આવે એવી આશા રાખીએ છીએ.
કચ્છ જિલ્લામાં સિંચાઈ માટેના 20 ડેમમાં 40% પાણી હોવાથી ચાલુ વર્ષે ઉનાળામાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે. કચ્છ જિલ્લામાં ગત વર્ષે રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો હતો અને જેના લીધે નદી નાળા છલોછલ ભરાયા હતા. જિલ્લામાં મધ્યમ સિંચાઈના 20 ડેમ આવેલા છે, જેમાં હાલ 40% પાણી હોવાનું સિંચાઈ વિભાગ જણાવે છે. ખરીફ અને રવિ સિઝન પૂર્ણ થયા બાદ પણ હાલ જિલ્લાના ડેમોમાં 40% પાણી ઉપલબ્ધ હોવાથી ખેડૂતો ઉનાળામાં પણ સારી રીતે સિંચાઈ કરી શકશે. તો ડેમની વાત કરીએ તો કારાગોગા ડેમમાં 98%, કંકાવતીમાં 72%. તમામ ડેમમાં સારા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ છે અને જેથી આગામી ઉનાળામાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે. આ ઇરિગેશન પત્યા પછી પણ ડેડ સ્ટોરેજમાં પાણી ડેડ સ્ટોરેજ આપણે પાસે અવેલેબલ હોય છે. એમાંથી આપણે 2-3 સ્કીમોમાં પાણી પુરવઠા પાણી એમાંથી લિફ્ટ કરીને વાપરે છે. એટલે ઓવરઓલ જોઈએ ને તો આ ઉનાળામાં આપણી પાસે પાણી અવેલેબલ છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.